श्रीरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે મોટા સુકાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। જેઓ દક્ષિણમાં આવેલા સુંદરરાજ ગામના સુખરામ નામના વાણિયા હતા અને મહારાજે એમને દીક્ષા આપી સુકાનંદ સ્વામી નામ પાડ્યું। જ્યારે ભાવનગરથી કાશીરામ ભટ્ટના ઘરેથી મહાભારતનો ગ્રંથ લાવવાનો હતો ને, ત્યારે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરથી પ્રથમ બ્રહ્માનંદ સ્વામીની સાથે આ મોટા સુખાનંદ સ્વામીને મોકલ્યા હતા, પરંતુ એમને કાશીરામ ભટ્ટે મહાભારત આપ્યું નહોતું। પછી સ્વામિનારાયણ ભગવાને ખુશાલ ભટ્ટ ઉર્ફે ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા અને તેઓ પ્રતાપ જણાવી ભાવનગરથી મહાભારતનું પુસ્તક લાવ્યા। આ વાત સત્સંગમાં પ્રસિદ્ધ છે, પરંતુ આ મહાભારતની કોપી કરવાની હતી। ત્યારે સુખાનંદ સ્વામી લૈયા હોવાથી એમણે મહાભારત લખવામાં મદદ કરી હતી। મોટા સુખાનંદ સ્વામીએ સત્સંગમાં આવી બીજી અપાર સેવાઓ કરી સ્વામિનારાયણ ભગવાન અને સંતોને રાજી કર્યા હતા। સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા તે સમયે આ સુકાનંદ સ્વામી ગઢપુરમાં જ રહ્યા હતા। સ્વામિનારાયણ ભગવાનનો વિયોગ એમના માટે અસહ્ય હતો। વિરહ વેદનામાં ગઢપુરમાં રહ્યા થકા નિત્ય સેવા ભજન કરતા। સંવંત 1890 માગસર સુદ અમાસને દિવસે ગઢપુર મંદિરમાં ગોપીનાથજી મહારાજની સામે ઊભા રહી ગદગદિત ભાવે નીતરતા નેત્રે વિરહના પદ બોલતા હતા। તે સમયે એકવાર ગોપીનાથજી મહારાજમાંથી હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થયા। સ્વામીના કંઠમાં હાર પહેરાયો અને કહી, આજથી 14મા દિવસે અમે તમને તેડવા આવશું। એમ કહી સ્વામિનારાયણ ભગવાન પાછા ગોપીનાથજી મહારાજમાં લીન થઈ ગયા। સ્વામિનારાયણ ભગવાને કહ્યું તે અનુસાર સંવંત 1890 પોષ સુધી 14 તારીખ 24/3/1834 સોમવારને દિવસ સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તોની સાથે એમને તેડવા પધાર્યા હતા। ગઢપુરથી જ આ મોટા સુખાનંદ સ્વામી ભૌતિક દેહ છોડી દિવ્ય દેહ ધરી સ્વામિનારાયણ ભગવાન સાથે વિમાનમાં બેસી અક્ષરવાસી થયા હતા। વાલા ભક્તજનો, આ રીતે મોટા સુખાનંદ સ્વામી હવે આવે છે સદગુરુ સમર્થ રામદાસભાઈ સ્વામી। સદગુરુ કૃષ્ણાનંદ સ્વામી હરિચરિત્રામૃત ગ્રંથમાં અધ્યાય 64માં રામદાસભાઈ સ્વામીના સદ્ગુણો વર્ણવતા કહે છે કે ભૂપતિ તમે સાંભળો
કહું સંત શિરોમણી નામ, સાંભળતા સુખ ઉપજે પૂરે સર્વે મનના કામ. સંત શિરોમણી સ્વામીના રામદાસ ભાઈ અનુપ, અંતર્યામી સર્વના જન સુખદ શાંત સ્વરૂપ. મુખે વચન જનને કહે, તેમ થાય પ્રગટ પ્રમાણ. પુરુષોત્તમ સાનિધ્યમાં સદા રહે શ્યામ સુજાણ. માન નહીં લવ મનમાં, તન મન કામ વિકાર. પુષ્ટિ કરે સત્સંગની, કરે ભક્તિ નવ પ્રકાર. માધવદાસજી સ્વામી હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથના આરંભમાં સ્વામી રામદાસભાઈનું અંગ વર્ણવતા કહે છે કે મોટા ભાઈ રામદાસજી તેને કેવું હતું તાન લીલા વારંવાર વર્ણવે અને ભજે બહુ ભગવાન. જેના ગુણગાન અનેક ગ્રંથોમાં અનેક સંતોએ કર્યા છે. રામદાસભાઈ સ્વામી એવા સમર્થ સ્વામી રામદાસભાઈનો જન્મ નર્મદા નદીને ઉત્તરે કુરેલ ગામે, કુરેલ ગામ, સંવંત 1776 જેઠ સુદ છઠ તારીખ 12/6/1720 બુધવારને દિવસે એમના મામાના ઘરે થઈ હતો. એમનું મૂળ ગામ વડોદરા જિલ્લાના સંઘેડા તાલુકામાં સારંગ હતું. સારંગ ગામ છે. એમના પિતાનું નામ નારાયણભાઈ પટેલ હતું. એમનું પૂર્વાશ્રમનું નામ રામજી હતું. તેઓ ખેતીનું કામ કરતા. એકવાર રામદાસભાઈને ગઢપુરમાં શ્રી હરિએ કહ્યું કે સ્વામી તમે આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામી સાથે ખૂબ રહ્યા છે. મહારાજ કરતાં બહુ મોટા હતા. માટે સિદ્ધનો જેવો પ્રતાપ હોય એ તમે અમને કહો. ત્યારે રામદાસજી સ્વામી બોલ્યા કે સિદ્ધના પ્રતાપનો અંત કોણ લઈ શકે? જે મેં દેખ્યું સાંભળ્યું છે તમને કહું છું. પરંતુ પહેલાં હું મારું વૃત્તાંત કહું. એ મહારાજ, મારો જન્મ સારંગ ગામમાં થયો હતો. મને નાનપણથી સાધુ સંતોમાં ખૂબ જ ભાવ હતો. મને પહેલેથી સંસાર વ્યવહાર ઝેર જેવો લાગતો હતો. અંતરમાં ભગવાન મળે એવો ઘણો ભાવ રહેતો. એથી સંસારમાં જેટલા રસ કહેવાતા હતા ને એ બધા મને ઝેર જેવા જણાવવા લાગ્યા. જ્યાં કથા કીર્તન થતા હોય ને ત્યાં દોડીને હું જાઉં. બેહતો ભગવાન સિવાયની વાત મને બાણના જેવી લાગવા લાગી. જે મોટા તીર્થો કહેવાય એ બધા હું કરી આવ્યો હતો. કોઈક સમયે શ્રી કૃષ્ણ પ્રેમથી પોતાની મૂર્તિમાં આવીને મને દર્શન દેતા. જ્યારે દર્શન થતા ને ત્યારે મને મનમાં અપાર આનંદ થતો. મને મૂર્તિના જ વિચારો અખંડ થયા કરતા. એક દિવસ હું ખેતરનું કામ કરતો હતો. મારા મનમાં સુંદર શ્યામ પરમાત્માનું રટણ સતત ચાલુ હતું. એક દિવસ રામજી ખેતરમાં કામ કરવા ગયા. એવામાં વૃંદાવનમાં ઉદ્ધવ અવતાર સદગુરુ રામાનંદ સ્વામીને કૃષ્ણ ભગવાને દર્શન આપ્યા. કહ્યું આપ સોરઠ દેશમાં જાઓ, ત્યાં નવા સંપ્રદાયની સ્થાપના કરો. આવું કૃષ્ણ ભગવાને વૃંદાવનમાં રામાનંદ સ્વામીને કીધું.
મુમુક્ષુને માર્ગ બતાવજો, દેવીજનોને ભાગવતી દીક્ષા આપી ધર્મ સહિત ભક્તિ સ્થાપો. ભગવાનની આજ્ઞા શિર ધરી સદગુરુ રામાનંદ સ્વામી વૃંદાવનથી સોરઠમાં જવા ચાલી નીકળ્યા. રસ્તામાં અનેક દેવીજનોને દીક્ષા આપી પ્રભુ પ્રાપ્તિનો માર્ગ બતાવ્યો. સોરઠમાં જતા કાનમ દેશમાં આવ્યા. પ્રભુ મૂર્તિમાં ગુલતાન રહેતા રામાનંદ સ્વામી સારંગ ગામની સમીપથી ચાલ્યા જતા હતા. રસ્તાને કાંઠે રામજી પટેલ હળ હાંકતા હતા. પ્રથમ નજરે સ્વામી એના હીરને પારખ્યું. થોડી વાર ઊભા રહ્યા. પછી સીધું જ એમનું નામ લઈને કહ્યું, રામજી પટેલ, ક્યાં સુધી હળ હાંકશો? અંતરની ખેતી ક્યારે કરશો? મનુષ્ય દેહ કેવળ ભોગ ભોગવવા નથી. નાશવંત પદાર્થ પાછળ આખી જિંદગી મહેનત કરવી એ અજ્ઞાન છે. અહીં કોઈ કોઈનું નથી. જે ભગવાનને ભજે છે એ આત્મા અમર બને છે. સોનાની કોદાળીથી બોરડીના ઝાડ ન ખોદાય એમ મનુષ્ય દેહથી ભોગ ન ભોગવાય. ભગવાનને ભેટી જવાય, માયા મૂકવી અને ભગવાનને પકડી લેવા એટલું જ મનુષ્ય દેહનું ફળ છે. નિસ્વાર્થ સંતના શબ્દો રામજી પટેલના કાળજામાં ઘોરાઈ ગયા. વિચાર કરવા આટલું જ કીધું અને એને સંસાર છોડી દીધો. તેને ઉત્તમ ઉપદેશ દીધો, ઘણો વૈરાગ્ય ઉત્પન્ન કીધો. વળી કીધો ગુરુએ ઉચ્ચાર, ભાઈ સંસાર જાણો યસાર. માટે મોક્ષનું સાધન કરવા, ચાલો અમારી સાથે વિચરવા. પાયમાં સંકલ્પ સર્વે વિરામ, ચિત્તવૃત્તિ તણાણી તમામ. મેલા હળબળદ મેં ત્યાંય, સાથે સેવામાં રહ્યો સદાય. બળદ જે હળે જોડેલા હતા એમને મૂકી દીધા. ગુરુદેવના અર્ધા વચને બળદના બરડે રાસ મૂકીને ચાલી નીકળ્યા. 52 વર્ષની ઉંમરે સંસારનો મળવત ત્યાગ કર્યો લો. પછી સ્વામીએ મને કહ્યું, અમે દ્વારકા જઈએ છીએ, જો તમારે આવવું હોય તો તમે પણ ચાલો. એમણે માત્ર આટલું જ વચન કહ્યું ત્યારે મારા મનમાં ઘણો જ પ્રેમ ઉભરાયો. પછી અમે સાથે દ્વારકા જવા ચાલી નીકળ્યા. મારા મનમાં જન્મથી આરંભીને કોઈ સગા સંબંધીમાં આસક્તિ હતી જ નહીં. તેથી સ્વામીએ ઉપર કહેલું વચન સાંભળીને હું તો હરખભેર એમની સાથે ચાલી નીકળ્યો. મેં જ્યારથી ઘર છોડ્યું ને તે દિવસથી આજ સુધીમાં મને ક્યારે ઘર કે કોઈ સગા સંબંધી સ્વપ્નમાં પણ આવ્યા નથી. સદગુરુ રામાનંદ સ્વામી રસ્તામાં મને અતિ હેત લાવીને વાતો કહેતા હતા. મારા જીવમાં જેવા સંકલ્પ થતા હતા તેવી વાતો તેઓ ઊભી વાટે કહેવા લાગ્યા. તેથી મેં રામાનંદ સ્વામીને અંતર્યામી જાણ્યા. અંતરમાં જેવી ભાવના હતી એવા જ સ્વામી મને મળી ગયા. તેથી મનમાં દિન પ્રતિદિન અધિક ઉત્સાહ રહેતો હતો. આ રીતે વાતો કરતાં કરતાં હરખભેર અમે દ્વારકા પહોંચ્યા. આનંદથી શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. ગોમતીમાં સ્નાન કરી છાપો લીધી. સ્વામીએ મને પાત્ર જાણી સંવંત 1828માં દ્વારકામાં દીક્ષા આપી ભાઈ રામદાસ નામ રાખી અને સમીપે રાખ્યો. 1828માં તો દીક્ષા આપી. એટલે સ્વામિનારાયણ ભગવાન કરતાં ઘણા મોટા હતા. ભગવાનનો જન્મ જ 1837માં થયો
અને એના પહેલાં દીક્ષા આપેલી. એ વખતે સ્વામીની ઉંમર 52 વર્ષની તો હતી. પહેલાં રામ ઉપાસક રામાનંદ ચાર્ય થયા. એને છાપોની શરૂઆત કરાવી હતી. પીપાજી નામે રાજાના ગુરુ રામાનંદાચાર્ય રામચંદ્રજીના ઉપાસક હતા. એમણે શંખ, ચક્ર, ગદા અને પદ્મ નામે 4 આયુધની છાપો કરાવી. એમાં ગદા અને પદ્મમાં રામ આવું નામ લખાયું. આ છાપો અમે સાથે દ્વારિકામાં લીધી. ત્યાં સદાવ્રતમાં જીવ્યા. છાપો લેવી પડે. જે રીતે અમેરિકા આવવું હોય તો પાસપોર્ટમાં વિઝા હોવા જોઈએ ને, એમાં અક્ષરધામમાં જવું હોય તો આ છાપો હોવી જોઈએ, વિઝા છે. પછી પંચતીર્થી કરતાં અમે ગોપનાથ, મહાદેવ થઈ અને તળાજા આવ્યા. ત્યાં માર્ગી સંપ્રદાયની જગ્યા હતા. ત્યાં રાત રોકાણા. એક નારાયણદાસ નામે ગ્રહસ્થાશ્રમી વૈરાગી એ જગ્યાના માલિક હતા. પોતે ઘરબારી હતા અને વેદાંત ગ્રંથોને ભણેલા હતા. જેને ભાવના હોય તેને તેઓ વેદાંત ભણાવતા અને એની પાસે ઘરનું કામકાજ કરાવતા. સદગુરુ રામાનંદ સ્વામીએ એ નારાયણદાસ પાસેથી જેટલા ભણવા હતા એ બધા વેદાંતના ગ્રંથોને ભણી લીધા. એ વેદાંત ગ્રંથોનું તત્વ વિચારીને પરમ નિપુણ સ્વામી સાથે છત્રાહા ગામ ગયા. આ પ્રસંગે રામદાસ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને આત્માનંદ સ્વામી અને રામાનંદ સ્વામીનું આખ્યાન વિસ્તારથી કહ્યું છે. સત્રાહા ગામમાં ફરીવાર રામાનંદ સ્વામી મોટા આત્માનંદ સ્વામી ભેળા થયા. કોને? જે આત્માનંદ સ્વામી નિરાકારવાદી હતા, જેને રામાનંદ સ્વામી એમની પાસે દીક્ષા લીધેલી, પણ કીધું કે એ તો નિરાકાર. તો કીધું કે હું તો ભગવાનની સાથે ઘણા વર્ષો સુધી રહ્યો છું. કારણ કે ઉદ્ધવજી હતા તો એ તો સાક્ષાત ભગવાન સાકાર હતા અને તમે નિરાકાર છો, મને માન્યામાં નહીં આવે. અને આત્માનંદ સ્વામીને કીધું કે ભગવાનનો સાક્ષાત્કાર કરાવી અને તમને એક દી ભગવાનનો સાક્ષાત્કાર કરાવીશ. તે વૃંદાવનમાં ભગવાનના દર્શન કરીને આવ્યા. ફરીને પાછા રામાનંદ સ્વામી આત્માનંદ સ્વામીને મળ્યા. એમની સાથે શાસ્ત્રાર્થ કરી વિશિષ્ટાદ્વૈત મતને સ્થાપન કર્યો. પછી 6 વર્ષ સુધી રામાનંદ સ્વામી અને ભાઈ રામદાસજી બંને આત્માનંદ સ્વામી ભેગા રહ્યા લો. ત્યારબાદ સંવંત 1838માં રામાનંદ સ્વામીએ લોજમાં આશ્રમ સ્થાપ્યો. ભગવાનનો જન્મ 37માં થયો. 38માં લોજમાં આશ્રમની સ્થાપના કરી સ્વામીએ. આ આશ્રમમાં પણ રામદાસ સ્વામીએ રામાનંદ સ્વામી સાથે રહી વર્ષો સુધી સેવા કરી. સ્વામી રહ્યા ત્યાં સુધી એમની આજ્ઞા પ્રમાણે રહી સત્સંગની ખૂબ સેવા કરી. ગુરુ કૃપાથી એમને ભગવાનનો સાક્ષાત્કાર થયો હતો. સેવા કરી સ્વામીને પ્રસન્ન કર્યા. રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી રામદાસભાઈ શ્રીહરિની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા. રામાનંદ સ્વામીના મોટા 12 શિષ્યો સહજાનંદ સ્વામીના ગુરુભાઈ હોવાથી મહારાજ એમને ભાઈ કહેતા, 12 ભાઈયા કહેતા. તે પૈકીના એક સંત રામદાસભાઈ હતા. એમને શ્રીજી મહારાજ ઉપર બહુ હેત હતું. શ્રીહરિ મુક્ત મુનિની જેમ જ રામદાસભાઈની મર્યાદા સાચવતા. શ્રીહરિનો પ્રતાપ જોઈ પ્રગટમાં દ્રઢ નિષ્ઠા થઈ. મહારાજે એમને ભાઈનું બિરુદ આપ્યું હતું. આધારાનંદ સ્વામી લખે છે કે સદગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા બાદ એના 13માને દિવસે ફરેણીમાં વિશાળ સભા ભરાણી. ઉત્તમ સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા. સૌ પ્રથમ મુક્તાનંદ સ્વામી અને સ્વામી રામદાસભાઈએ પૂજા કરી. પછી બધા સંતોએ અનુક્રમથી પૂજા કરી.
રામદાસજી સ્વામી ઘણા બુદ્ધિમાન હતા હો. પૂજાની બધી રીત જાણતા. પોતે શ્રીહરિની પાસે બેઠા. એમની બોલવાની રીત ઘણી સુંદર હતી. તેઓ નામ બોલીને હરિભક્તોને પૂજા કરવા માટે બોલાવા લાગ્યા. પહેલાં મયારામ ભટ્ટને બોલાવ્યા, એની પાસે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરાઈ. ત્યારબાદ પર્વતભાઈ આવીને પૂજા કરી. પછી સત્સંગી દરબારો હતા, એને પૂજા કરી. વિચક્ષણ રામદાસ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને વસ્ત્ર અને આભૂષણો પહેરાવતા હતા. તે વખતે સ્વામિનારાયણ ભગવાને રામદાસ સ્વામીને કહ્યું, આપ બુદ્ધિશાળી સંત છો, અમે ત્યાગી સાધુ છીએ, છતાં મારા શરીરને આવા વસ્ત્રો અને ઘરેણાં પહેરાવે એવું તમે શા માટે કરો છો? રામદાસ સ્વામી હાથ જોડી અને બોલ્યા કે આપ તો આકાશ જેવા નિર્બંધ છો, બીજાના બંધનોને પણ તોડનારા છો. જે સ્વયં નિર્દોષ હોય એને બીજો કોઈ દોષ લાગી શકતો નથી. આપ તો સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ પ્રગટા છો. માત્ર નરનાટ્ય ધારણ કરવા આવો વેશ ધર્યો છે. દેવ અસુર કે માનવ રાજા આપને કોઈ લોપી હરાવી શકે એમ નથી. અરે બ્રહ્મા અને શિવ જેવા પણ આપની આગળ નિરંતર દિન આધીન રહીને સેવા કરે. શ્રીહરિ ધોરાજીથી ભાડેર ગામ આવ્યા. ત્યાં વાઘજીભાઈ, પાતળભાઈ એટલે પ્રતાપસિંહ રાજા મહારાજ એમના ઘરે ગયેલા ને, દૂધને બદલે છાશ નોત પાઈ દીધી, એ પાતળભાઈ વગેરે ભાવિક ભક્તોએ ભવ્ય સ્વાગત સામૈયા કર્યા હતા. ભાડેર ગામ ધોરાજીની બાજુમાં આવ્યું. સ્વામિનારાયણ ભગવાને એમના દરબારમાં ઉતારા કર્યા. પછી સુંદર સભા ભરાણી. મુક્તાનંદ સ્વામી આદિ મોટેરા સંતો હતા, એ બધા શ્રીહરિની સામે આવીને બેઠા. ભાઈ રામદાસજી સૌથી મોટા અને સૌથી વૃદ્ધ સંત હતા બધાથી ઉંમરલા. એમને તુલ્ય બીજા કોઈ નહોતા. બોલો, શ્રીહરિ એમને અતિશય વૃદ્ધ અને દ્રઢ દાસત્વ ભાવવાળા જાણીને પોતાની પાસે બેસાડતા. વૃદ્ધો વિનાની સભા શોભતી નથી. આવું સમજીને શ્રીહરિ વૃદ્ધ રામદાસભાઈને બહુ ભાવથી બોલાવતા. કેમ કે ભાઈ રામદાસ સ્વામી કોઈ સંત કે હરિભગતને કાંઈ તકલીફ હોય, દુઃખ હોય તો તરત એની સહાય કરતા. કોઈ હરિભગતને દુઃખ હોય તો એને લેશ માત્ર પણ સહન કરતા નહીં, એનું દુઃખ ટાળવા માટે તરત પ્રયત્ન કરતા. રામદાસ સ્વામી પોતાને કાંઈ દુઃખ આવે તો એ ગણકારતા નહીં, પણ હરિભગતને આવેલું દુઃખ તેઓ સહન કરી શકતા નહીં. આવા એવો મહાન પરમાર્થી હતા. તેથી સૌમાં તે સૌથી અધિક ગણાતા. સમગ્ર સત્સંગીઓ પણ જે કાંઈ કામ કરવું હોય તે સ્વામીને પૂછીને કરતા, વગર પૂછે કાંઈ કરતા નહીં. તેથી હરિભક્તોનું કોઈ અકાર્ય થતું નહીં, અર્થાત સ્વામીને પૂછીને કરતા. તેથી સૌ ભક્તોના કામ સરળ અને શ્રેષ્ઠ થતા. કેમ જે સ્વામી ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું જાણતા હતા. બોલો, આ બધું પોતે જાણતા છતાં કોઈને કાંઈ કહેતા નહીં, સ્વયં નિર્માનીપણે રહેતા. જ્યારે પાસે રહેવાનું થાય ને ત્યારે સ્વામીની સ્થિતિ સમજાતી. રામદાસભાઈને આવા મહાન સંત સમજી સ્વામિનારાયણ ભગવાન એને પાસે બેસે. જો કોઈ આવીને પૂછે ને તો સ્વામી એને પૂજાનો વિધિ કહેતા. કેમ છે, પૂજા વિધિ કરાવવામાં તેઓ ખૂબ પ્રવીણ હતા. પૂજા વિધિ બહુ સારી કરાવતા. રામાનંદ સ્વામીના શિષ્ય રઘુનાથ દાસજી
સત્સંગમાં હોવા છતાં અહમને કારણે સત્સંગ અને સ્વામિનારાયણ ભગવાનથી વિરુદ્ધ પ્રચાર કરતા હતા. ત્યાંના સત્સંગીઓને અવળું સમજાવે એને સત્સંગ વિરુદ્ધ પ્રચાર કરતા. તેથી સ્વામિનારાયણ ભગવાને ભાઈ રામદાસ સ્વામીને અમદાવાદ જવાની આજ્ઞા કરી. રઘુનાથ રાધાકૃષ્ણનું મંદિર અમદાવાદમાં છે, ત્યાં એ રહેતો. અને કોઈ પણ સત્સંગી આવે એટલે પૂછે, તમે સ્વામિનારાયણને માનો છો? તો આ મંદિરમાં નહીં. સ્વામી શ્રી અમદાવાદ ગયા, સત્સંગીઓને મળ્યા અને સત્સંગ પ્રચાર અર્થે ત્યાં રોકાણ. ગુરુભાઈના સંબંધથી રામદાસ સ્વામી રઘુદાસજીને મળ્યા, કારણ કે એનો ગુરુભાઈ થાય. આદર ભાવથી સ્વામીશ્રી એને કહ્યું, સત્સંગમાં આપણે મોટા છીએ, માટે સાથે રહીને સત્સંગનું પોષણ અને સમાસ કરીએ તો ગુરુદેવ આપણા ઉપર રાજી થશે. તે સાંભળી રઘુનાથદાસ કે સ્વામી, સહજાનંદ સ્વામી તમને ક્યારે આદર ભાવ આપશે નહીં. તેઓ જે રીતે મને સત્સંગમાંથી બહિષ્કૃત કરે છે એવી રીતે તમને પણ સત્સંગમાંથી બહિષ્કૃત કરશે. માટે આપણે બંને જુદા થઈએ, હું તમારા હિત માટે કહું છું. આ વાત સાંભળીને ભાઈ રામદાસ સ્વામી રઘુનાથદાસને કહ્યું કે આપણને રામાનંદ સ્વામી કહ્યું છે કે આ સહજાનંદ સ્વામીને તમે ગુરુ માનજો, ઈષ્ટદેવ માનજો. જેવા ભાવ અને પ્રેમથી તમે મારી સેવા કરો છો ને, એવા જ ભાવ અને પ્રેમથી આ સહજાનંદ સ્વામીની સેવા તમે સર્વે કરજો. વળી સ્વામીએ વિશેષમાં કહ્યું છે કે આ મારી આજ્ઞા જે નહીં માને તે સત્સંગથી બહિષ્કૃત છે, એમ માનજો. ગુરુદેવે આજ્ઞા કરીને ત્યારે તમે પણ ત્યાં હાજર જ હતા. રામાનંદ સ્વામીની આજ્ઞાને શિરોમાન્ય રાખીને હું તો સહજાનંદ સ્વામીનો દાસ થઈને સત્સંગમાં રહ્યો છું અને રહેવાનો છું. રામદાસ સ્વામીના વચનો સાંભળીને રઘુનાથદાસ ગુસ્સે ભરાણો, લાલચોળ થઈ ગયો. એનું અપમાન કરીને ચાલ્યો ગયો. રઘુનાથદાસની પ્રવૃત્તિ તથા એની સાથે થયેલ વાર્તા વિષયક પત્ર લખી રામદાસ સ્વામીએ અમદાવાદથી ગણપત વિપ્રને શ્રીહરિની પાસે મોકલો. એમાં સ્વામીએ લખ્યું હતું કે અમારે અહીં રઘુનાથદાસે મોટી ઉપાધિ કરી છે. સૌને કહે છે રઘુનાથ દાસ, હું માં સાક્ષાત સ્વામીનો વાસ. અહીંયા બધાને એમ કહે છે કે મારામાં જ રામાનંદ સ્વામીનો વાસ થયો છે. મુને મળી છે આશીષ જેવી, મુક્તાનંદ ન મેળવી એવી. મેં જેવા આશીર્વાદ લીધા ને સ્વામીને એવા મુક્તાનંદે ન લીધા. એવા વર્ણીને મળી ન લેશ, તોય થઈ બેઠો પરમેશ. બ્રહ્મ વિદ્યા 32 પ્રકાર, બધી સિદ્ધિ છે મુજ મોજાર. બધી સિદ્ધિઓ મારામાં છે. હા, પહેલાથી મારા જ વખતે થઈ ગઈ. સૌ પહેલા હું શિષ્ય થયેલ, મારા માથે છે હાથ મૂકેલ. પહેલા નંબરનો હું શિષ્ય હતો. સ્વામી બોલે મારા મુખમાંય, નથી બોલતો કહેતો હું કાંઈ. હું કાંઈ બોલતો જ નથી ને કહેતોય નથી. મારામાં રામાનંદ સ્વામી જ બોલે છે. કરું ફરું કે ભરું સુશ્વાસ, રોમે રોમમાં સ્વામીનો વાસ. મુને સ્વામીના ઠેકાણે જાણી, સૌ સેવા કરો સ્નેહાણી. સેવા સ્વામી સ્વીકારશે તેહ, કોઈ સ્વલ્પ ન કરો સંદેહ. આ રીતનો લખેલો પત્ર ગણપત વિપ્ર ધોરાજી સભામાં સ્વામિનારાયણ ભગવાનને આપ્યો.
મારા ધોરાજી હતા, અમદાવાદથી આ પત્ર આવ્યો. શ્રી હરિએ અને મુક્તાનંદ સ્વામીએ વાંચ્યો. પછી સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, આપણે કચ્છ પ્રદેશમાં જવાનો વિચાર હતો, પરંતુ ભાઈ સ્વામીનો આ પત્ર વાંચીને આપણે પ્રથમ ગુજરાતમાં જવું જોઈશે, પછી કચ્છમાં જઈશું. એમ કહીને સ્વામિનારાયણ ભગવાને રામદાસ સ્વામીની ખૂબ પ્રશંસા કરી. પછી સ્વામિનારાયણ ભગવાને વિપ્ર ગણપતભાઈને ભાઈ સ્વામી પ્રત્યે વળતો પત્ર લખી આપ્યો, કુશળ સમાચાર કહેવાય. ભાઈ ભાઈ સત્સંગી અપાર, વસે ગુર્જર દેશ મોજાર. રામાનંદ સ્વામીજીના શિષ્ય, વાંચો અમારી શુભ આશીષ. અમો લખું સજાનંદ સ્વામી, પત્ર વાંચજો આનંદ પામી. પત્ર લખ્યાનું કારણ એહ, સુણો એકાગ્ર મનથી તેહ. બોધ આપે સ્વામી રામદાસ, સ્નેહ સહિત સુણજો દાસ. બીજા સાધુ આપે ઉપદેશ, એને સાંભળવો નહીં લેશ. ખૂણે બેસી સુણે કોઈ પાસ, નહીં ઉદ્ધવ સ્વામીનો દાસ. અલ્પ સમય ત્યાં આવશું અમે, સંપ સંપી રહેજો સહુ તમે. કદી કષ્ટ આવી પડે ક્યાંય, સ્વામી અવશ્ય કરશે સહાય. રામદાસને લખ્યું વિશેષ, તમે ચિંતા ન કરશો લેશ. આવો મહારાજે પત્ર લખ્યો. અમે ટૂંક સમયમાં ત્યાં આવશું. પછી સ્વામી શ્રીના પત્રને અનુસંધાને મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને સાથે લઈ સ્વામિનારાયણ ભગવાન અમદાવાદ આવ્યા. ભાઈ રામદાસ સ્વામીને મળ્યા. સ્વામીએ શ્રીહરિને રઘુનાથ દાસની પ્રવૃત્તિ તથા સત્સંગ વિષયે કેટલી વાતો કહી, તે સાંભળીને મહારાજ ખેદ પામ્યા. પછી ભાઈ રામદાસ સ્વામીની આજ્ઞા મુજબ શ્રીહરિએ સત્સંગીઓના મનમાં રહેલી ગેરસમજ દૂર કરી, સત્સંગની સાચી સમજણ આપી. ભોજન સમયે સ્વામિનારાયણ ભગવાન ભોજન કરવા બેઠા. ભાઈ સ્વામી મુક્તાનંદ સ્વામીને પોતાની સાથે ભોજન કરવા બેસાડ્યા. ત્રણેય ગુરુ ભાઈઓ સાથે જમવા બેઠા. ત્યારે ભાઈ રામદાસ સ્વામીએ શ્રીહરિને કહ્યું કે હમણાં આપણે ઘણા સમયે ભેગા થયા. રામદાસ બોલ્યા શીશ નામી, ઘણી વાર રામાનંદ સ્વામી. દેતા પ્રસાદી પ્રેમથી પોતે, તેમ આજ આપો સ્નેહ સોતે. સુણી શ્રીહરિએ કહ્યું એમ, એવું અવળું કરાય કેમ. તમો વડીલ અને હું છું બાળ, કેમ અપાય અમોથી થાળ. રામદાસે કહ્યું લાવી યાદ, સ્વામી પણ તમારો પ્રસાદ. લેવા ઈચ્છતા પોતે અપાર, એવું કહેતા મુને ઘણી વાર. તે દી વાત એ નહોતી મનાણી, સાચી વાત હવે સમજાણી. રામદાસ સ્વામી કહે કે નાથ, આપની પ્રસાદી મળે તેને હું મારા મહાભાગ્ય સમજું છું, માટે કૃપા કરીને આપ પ્રસાદી આપો. શ્રીહરિએ રાજી થઈ સ્વામીને પ્રસાદી આપી. ઘણા સમયનું એમને વિયોગનું દુઃખ હતું, મહારાજે કાપી નાખ્યું. શ્રીહરિ જ્યાં જ્યાં જાય ત્યાં રામદાસ સ્વામીને સાથે રાખતા, એમની ખૂબ મર્યાદા જાળવતા. અમદાવાદ વગેરે સ્થળોએ ભક્તોએ શ્રીહરિને હાથીએ બેસાડી સ્વાગત કર્યું. ત્યારે શ્રીહરિ રામદાસભાઈને પણ ઘણીવાર પોતાની સાથે હાથીએ બેસાડતા.
સ્વામી હાથી બનાવવાની કળામાં કુશળ હતા. હરિજયંતિ જેવા પર્વના દિવસે સ્વામી સુંદર હાથી વગેરે બનાવી સૌ સંતો ભક્તોને રાજીપો લેતા. હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી કહે છે કે એકવાર સ્વામિનારાયણ ભગવાન 31/3/1806 સોમવાર સંવંત 1862 બધા સંતો સાથે ચૈત્ર સુધી એકાદશીના દિવસે ધોરાજી પધાર્યા. ભક્તોએ કેસરયુક્ત ચંદન અને ફૂલહાર વગેરે ઉપચારોથી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પ્રત્યેક મંડળના સંતોએ સ્વામિનારાયણ ભગવાનને ચંદન ચર્ચી ફૂલહાર પહેરાવી અને પૂજા કરી. પછી સૌ સંતો ભક્તો પૂજન કરવા આવ્યા ત્યારે પણ ભાઈ રામદાસ સ્વામી સ્વામિનારાયણ ભગવાનની સમીપે ઊભા રહી સૌ ભક્તોને પ્રભુ પૂજનની રીત શીખવતા હતા. ભાઈ રામદાસ સ્વામી સૌ સંતોમાં મોટા હતા. સૌ પહેલાં એમણે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી. એમનું સેવા કરવાનું ઉત્તમ અંગ હતું અને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય જેવા ગુણોથી સ્વામી મહાન હતા. ઘણા સુગ્ન શાણા રામદાસ સ્વામી રાત દિવસ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા. રાત દિવસ એક પલક વાર પણ ભૂલતા નહીં. શ્રીહરિના ચરિત્ર અને શ્રીહરિનું ધ્યાન એ બેમાં જ પોતે રાત દિવસ મશગુલ રહેતા. એમના જીવનનો એવો ઢાળ હતો કે તેઓ કથા અને કીર્તન વિનાનો વ્યર્થ કાળ ક્યારે ગુમાવતા જ નહીં. પોતે જે રીતે મૂર્તિમાં રહેતા હતા ને એ રીતે એની સાથે રહેનારને પણ મૂર્તિમાં જોડી રાખતા હતા. સંત સે ઉદાસ હોય એસી કબહુ ન બાત સો કરે તેસી. સંત में होवे परस्पर हिता बात में ऐसे रहे रस प्रीता. સંતોથી સંત મંડળથી ઉદાસ થઈ જવાય એવી તેઓ ક્યારેય વાત ન કરતા. એમની વાતમાં એવો પ્રેમરસ રહેતો કે જેનાથી સંતોમાં પરસ્પર ખૂબ હેત થતું. રામદાસ સ્વામીના સ્વભાવ, પ્રકૃતિ અને વર્તન એવું હતું ને કે સૌ સંતો અને હરિભક્તોને એમના ઉપર અપાર પ્રેમ થતો. કોઈ સંત કે હરિભગત કોઈ રોગથી હેરાન થતા હોય અને સ્વામીની નજરમાં જો આવી જાય ને તરત તેઓ એની વિશેષ અધિક સંભાળ રાખતા. ક્યારેય એ બાબતને ભૂલતા નહીં. તેઓ બધી જ ક્રિયાઓમાં નિપુણ હતા. સ્વામિનારાયણ ભગવાનની ઉપર એમને અતિશય હેત હતું. કોઈ સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રની વાત કહેતા હોય તો એ સાંભળીને પોતે ગદગદ કંઠ થઈ જતા. સ્વામિનારાયણ ભગવાન રાજી થાય એવા શ્રીહરિએ કહેલા જે ધર્મ નિયમ હોય એ તો એમના જીવનમાં મૂર્તિમાન હતા. એવા તેઓ પ્રતાપી સંત હતા. તેઓ મનમાં જેવું ચિંતન કરતા તેવું સ્વામિનારાયણ ભગવાન પૂર્ણ કરી દેતા. રામદાસ સ્વામીએ જ્યારે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી લીધી તે સમયે શ્રીહરિ એમને ઘણા જ હેતથી હાથ પકડીને પોતાની પાસે બેસાડ્યા. પછી મુક્તાનંદ સ્વામી પૂજા કરવા આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીના હાથમાંથી ચંદનનું પાત્ર પોતાના હાથમાં લઈ લીધું. ભાઈ રામદાસ સ્વામીને વૃદ્ધ સંત જાણી એમને ચંદન ચર્ચ્યું, ફૂલના હાર પહેરાવ્યા. લો, સ્વામી રામદાસજીએ જે રીતે અપાર પ્રેમથી શ્રીહરિને પૂજ્યા એ જ રીતે સ્વામિનારાયણ ભગવાને પણ એને અપાર પ્રેમથી પૂજ્યા. પરસ્પર એકબીજાને ઘણું જ હેત હતું. તેઓ પરસ્પર એકબીજાના વચનનું અધિક પ્રતિપાદન કરતા અને બંનેમાં ભારે સામર્થ્ય હતું. તેને સૌ નર નારી હરિભક્તો જાણતા હતા. શ્રીહરિ જ્યારે પોતાના હૃદયની વાત કહેતા ને ત્યારે સ્વામી રામદાસજી વાતને એવા રૂપમાં જાણતા
શેષજી બળદેવજી કહેવાતા તેવું જ સામર્થ્ય કેટલાક લોકોએ રામદાસ સ્વામીમાં દેખ્યું હતું. જેવું સ્વામીમાં સામર્થ્ય હતું તેવું તેમનામાં દાસ થઈ નિર્માણીપણે વર્તવાનું અંગ હતું. સ્વયં અનંત અને અપાર સામર્થ્યવાળા હતા છતાં સ્વામીને ક્યારેય એ બાબતનો ગર્વ લગાર પણ નહોતો. લો, તેઓ સદાય મન, કર્મ અને વચનથી દાસના દાસ થઈને રહેતા. એના ઉપર સ્વામિનારાયણ ભગવાન અપાર રાજી થતા, અપાર હેત રાખતા. ધામનું જેવું સુખ છે ને એવું બધું સુખ સ્વામીને અહીંયા આપ્યું હતું. ભાઈ રામદાસ સ્વામી એવા સંત હતા કે તેઓ સાધુતાના ગુણોની સર્વોત્તમ સીમારૂપ હતા. લો, સાધુતાના જે ગુણ કહેવાય ને એના તો રામદાસ સ્વામી સાગર હતા. સુક્ષનકાદિકો અને શિવજી જેવા પણ એમની પાસેથી સદ્ગુણો શીખતા હતા. સ્વામીને આવા મહાન સમજીને શ્રીહરિ એની પૂજા કરી, સમર્થ જાણીને ઘણું માન આપ્યું. પોતાની પાસે જે જાતના વસ્ત્ર હતા એ ઘરેણા સિવાયના બધા વસ્ત્ર ભાઈ રામદાસ સ્વામીને પહેરવા આપ્યા હતા. બધા વસ્ત્ર કસુંબી રંગના, સોનેરી તારવાળા, સુંદર સુશોભિત હતા. સંતો અને હરિભક્તો એ જોઈને ખૂબ ખુશી થતા. મનમાં કોઈને કાંઈ ઈર્ષા દ્વેષ જેવું થયું નહીં. શ્રી હરિએ એ બધું મનમાં સમજી લીધું. જે સંતો મંડળની સાથે સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવા આવતા ને તેઓ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કર્યા પછી ઘણા જ પ્રેમ ભાવથી રામદાસ સ્વામીની પૂજા પણ કરતા. લો, જે રીતે સ્વામિનારાયણ ભગવાનની કરે એ રીતે રામદાસ સ્વામીની પણ કરતા. છતાં તેઓ તો હંમેશા દાસ મૂર્તિ બનીને જ રહેતા. તો આવા હતા સમર્થ રામદાસ સ્વામી. તો બાકીના એમના જે સદ્ગુણો, એમનું જે નિર્માણીપણું, જે મહારાજની સેવા કરી એ બધું કાલે સાંભળશું. સહજાન સ્વામી મહારાજની જય.